2025માં ઓગસ્ટ મહિનામાં એક ડિજિટલ અરેસ્ટની ઘટના સામે આવી હતી, જેમાં રાજકોટના એક ફરિયાદીને 88,50,000 રૂપિયાનો ફ્રોડ કરવામાં આવ્યો હતો, જેમાં આરોપી દ્વારા તે વ્યક્તિને દિલ્હી ક્રાઇમ બ્રાન્ચની ખોટી ઓળખ આપી અને ડ્રગ્સના મોટા જથ્થાના કેસમાં ફસાવી અને તેને આજીવન કારાવાસની સજા કરાવવાનો ડર આપી અને તે વ્યક્તિને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેની પાસેથી ટોટલ 88,50,000 રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. આ ગુનામાં બીએનએસ સેક્શન 308(6), 351(2), 319(2), 204, 318(4) તથા આઈટી એક્ટ 66D હેઠળ ગુનો નોંધાયેલો હતો. ત્યારબાદ રાજકોટ શહેરના મહેરબાન કમિશનર સાહેબ શ્રી બ્રિજેશકુમાર ઝા સાહેબ, એડિશનલ કમિશનર શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ તથા ડીસીપી ક્રાઇમ શ્રી જગદીશ ભાંગરવા સાહેબની કડક સૂચના હતી કે અલગ અલગ ટીમ બનાવી અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી, જેમાં તપાસની શરૂઆતમાં પણ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી અને હાલ ફરી ટીમ મધ્યપ્રદેશ ગઈ અને એક આરોપી દેવાંશ ઉર્ફે કાનો રાહુલ જોશી કે જે અભ્યાસ કરે છે તે વ્યક્તિની ધરપકડ કરેલ છે. આ વ્યક્તિનો રોલ એવો છે કે આ વ્યક્તિએ પોતાનું બેંક એકાઉન્ટ આ ફ્રોડમાં યુઝ કરવા માટે વાપરેલું હતું, જેમાં ફરિયાદીના 8 લાખ રૂપિયા આ ખાતામાં જમા થયેલા હતા અને આ આરોપીને તેમાં 1.5 લાખ રૂપિયા કમિશન પણ મળેલું. આ ઉપરાંત આ એકાઉન્ટ જે છે તેના પર અલગ અલગ 21 એનસીઆરપી અરજીઓ પણ થયેલી છે. ના આ વ્યક્તિનો અત્યારે તો કોઈ બીજો ગુનાહિત ઇતિહાસ નથી જણાઈ આવેલો.